અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં નગરપાલિકા પ્રમુખ, રથયાત્રાના આયોજકો, શાંતિ સમિતિના સભ્યો તેમજ વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગામી 16 જુલાઈના રોજ અષાઢી સુદ બીજના પાવન અવસરે ભરૂચી નાકા સ્થિત ભગવાન જગન્નાથ મંદિરથી નીકળનારી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। અષાઢ સુદ બીજ તારીખ 16ના શ્રી જગન્નાથજી રથયાત્રા નિમિત્તે આજ રોજ અંકલેશ્વર પોલીસ ખાતામાં શાંતિ સમિતિ અને આયોજક મીટિંગ આવેલી હતી। તે મીટિંગમાં મુસ્લિમ ભાઈઓ અને અન્ય સમાજના લોકો પણ હાજર હતા। પોલીસ વિભાગને અમે બાંહેધરી આપી છે કે શાંતિપૂર્વક અમારી રથયાત્રા સમય અંતર કરતાં પણ વહેલી પહોંચશે। કાયદાકીય જે પણ કાર્યવાહી છે એ કાયદા મુજબ કાર્ય કરીશું અને શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ કરીશું। તારીખ 16 જુલાઈના રોજ અંકલેશ્વર શહેરમાં રથયાત્રાનો મહોત્સવ થવાનો છે અને રથયાત્રાનો કાર્યક્રમ થવા જનાર છે। તેના અનુસંધાને આજે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં તમામ સમાજના લોકો, હિન્દુ મુસ્લિમ તમામ સમાજના આગેવાનો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં રથયાત્રાની નો તહેવાર છે એ કોમી એકલાસ સાથે તથા ખૂબ સારી રીતે આપણે ઉજવણી કરી શકીએ તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી, જરૂરી સૂચનો પણ લેવામાં આવ્યા તથા તેની માટે જરૂરી જે પણ કાર્યવાહી કરવાની હતી તેના માટે પોલીસ સ્ટેશન તથા એના માણસોની સૂચના કરવામાં આવી છે।